પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પહેલા ગુજરાતમાં હવે મધ્યપ્રદેશમાં ભારત રત્ન શ્રી સરદાર સાહેબનું અપમાન થયું એ દુઃખદ તથા નિંદનીય બાબત છે। હવે બોલશે મતદાર હું છું સરદાર કાર્યક્રમના માધ્યમથી ચરોતર આણંદ ક્રાંતિકારી ભૂમિ કરમસદ ઉપરથી ભારતીય જનતા પાર્ટીનો મતદાર, કોંગ્રેસ પાર્ટીનો મતદાર, આમ આદમી પાર્ટીના મતદાર સરદાર બનીને વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ મોટેરા ઉપર સરદાર પટેલનું નામ લગાવવું જોઈએ તેવી હાકલ કરી અને સાથે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ કરમસદ ગુજરાત દ્વારા કેટલાક પ્રશ્નો પ્રેસના માધ્યમથી સરકારને પૂછવામાં આવ્યા। શું આ દેશમાં કોઈ પણ ચૂંટાયેલ વ્યક્તિ પોતાની જાતે આ દેશની ધરોહર ઉપર, ઇમારતો ઉપર પોતાનું નામ લખાય તે માટે અગાઉથી લખેલ બીજાનું નામ ઉતારી શકે છે? શું પોતાની જાતે પોતાના નામની તકતી લગાવી અને પોતાના સન્માનમાં વધારો થયો છે? એવું ડંકો પીટાય તો પછી સરદાર પટેલના દેશ અને દેશવાસીઓ માટેના સમર્પિત કર્યા બદલ પ્રજાએ તેઓને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે જે નામકરણ કરેલ હતું તેને ઉતારી લેવું તે પ્રજાની સાથે સાથે સરદાર પટેલનું અપમાન ના ગણાય? નામ લખાય તે સન્માન ગણાય તો નામ ઉતારવું તે અપમાન ના ગણાય? શું ભારત દેશના સ્વતંત્ર સેનાનીઓ અને દેશના વીર શહીદ જવાનોના અપમાનના ભોગે કોઈ પણ વ્યક્તિની આવી અનૈતિક ઈચ્છાઓ સંતોષાવી જોઈએ? હું ચૂંટાઈ ગયો એટલે મારું નામ લખાવવું જોઈએ, ભલે ને બીજાનું અપમાન થાય? શું બીજાના કાર્યો ઉપર પોતાનો જૂઠો ઇતિહાસ લખી શકાય? જો શ્રી રામ જન્મભૂમિ ઇતિહાસ ઉપર સત્તાના જોર ગેરકાયદેસર રીતે બાબર દ્વારા લખાયેલા ખોટા ઇતિહાસને માન્ય ન ગણતો હોય તો સરદાર પટેલનો ઇતિહાસ મિટાવી સત્તાના ગેરકાયદેસર રીતે દેશના પ્રધાનમંત્રી દ્વારા પોતાનો ઇતિહાસ લખાયો તે માન્ય કઈ રીતે ગણાય? બાબર દ્વારા સત્તાના જોર ગેરકાયદેસર રીતે મંદિરમાંથી કરાયેલ મસ્જિદ કાયદેસર ના ગણાય તો પછી સત્તાના જોરે ગેરકાયદેસર રીતે સરદાર પટેલ સ્ટેડિયમના બદલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી દેવાયું અને ગેરકાયદેસર ગણાય કે કાયદેસર? જેમ શ્રી રામલલ્લાને એમની જન્મભૂમિ પરત મળી, સ્થાન પરત મળ્યું, તેવી જ રીતે સરદાર પટેલને પણ પોતાનું સ્થાન પરત મળે અને મોટેરા સ્ટેડિયમ ઉપર ફરીથી સન્માનભેર સરદાર પટેલનું નામ લખાય એ માટે તમામ પક્ષના મતદારો એક થઈને માંગ કરી, હાકલ કરી અને ભવિષ્યની અંદર ગુજરાતના તમામ જિલ્લા, તાલુકા, શહેરો અને ગ્રામ્ય વિસ્તારો સુધી તમામ પક્ષના મતદારો સરદાર બને સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિની માંગ સાથે જોડાય એવા કાર્યક્રમો આપવાની જાહેરાત કરી। આ પ્રેસ વાર્તા કાર્યક્રમમાં પ્રમુખ મિથલેશ અમીન, સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ કરમસદ ગુજરાત, ધનજીભાઈ પાટીદાર, અરવિંદભાઈ ગોલ, કોંગ્રેસ પક્ષમાંથી અલ્પેશ પુરોહિત, વિરેન્દ્રસિંહ ચાવડા, પપ્પુભાઈ પટેલ, મહર્ષિ પટેલ, જગદીશભાઈ સોલંકી, ભલાભાઈ સોલંકી, નીરવ સોલંકી, ઉમેશ પટેલ તથા કોંગ્રેસના હોદ્દેદારો, આમ આદમી પાર્ટીના લોકસભા ઇન્ચાર્જ હરીશભાઈ પટેલ, આણંદ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ ભરતસિંહ ચૌહાણ તથા ભારતીય જનતા પાર્ટીના મતદારો હર્ષિતભાઈ પટેલ, ગોરધનભાઈ ઠાકોર, સુરેશભાઈ સોલંકી, હરીશભાઈ ઠાકોર, જશભાઈ ઠાકોર તથા તેમની ટીમ સાથે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના હોદ્દેદારો હાજર રહ્યા હતા। સૌથી પહેલા તો ગુજરાતની અંદર અને ત્યારબાદ હવે મધ્યપ્રદેશની અંદર જ્યાં ભાજપ શાસિત રાજ્યો છે ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન થઈ રહ્યું છે, તો જ્યારે સૌથી પહેલા ગુજરાતની અંદર મોટેરા સ્ટેડિયમ ઉપર સરદાર વલ્લભભાઈ પટેલનું નામ ઉતારવામાં આવ્યું તે દિવસથી આ આંદોલન શરૂ થયું હતું અને હવે મધ્યપ્રદેશમાં જે ઘટના બની ત્યારે આ આંદોલન સમિતિની હવે બોલશે મતદાર હું છું સરદાર તમામ પક્ષ અને પાર્ટીનો મતદાર આજે કરમસદના આંગણે ભેગો થઈ અને ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટીના મતદારો આજે ભેગા થઈને સરદાર વલ્લભભાઈ પટેલ માટે પોતાના વિચારો રજૂ કર્યા અને એક અવાજે મોટેરા સ્ટેડિયમ ઉપર ફરી પાછું સરદાર વલ્લભભાઈ પટેલનું નામ લખાય એના માટેની રજૂઆત કરી। એક પ્રશ્ન બીજો આજે ઉત્પન્ન મીડિયા અને પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી લોકોએ આમની સમિતિનો છે કે જો રામ જન્મભૂમિ ઉપર સત્તાના જોરે ગેરકાયદેસર રીતે બાબર દ્વારા જે ખોટો ઇતિહાસ લખવામાં આવ્યો એને આજે સુપ્રીમ કોર્ટ દ્વારા આટલા વર્ષો પછી પણ માન્ય ના રખાયો તો સરદાર વલ્લભભાઈ પટેલનો જે ઇતિહાસ મોટેરા સ્ટેડિયમ ઉપર હતો એને સત્તાના જોરે નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે ભૂસી નાખવામાં આવ્યો એને માન્ય કેમ ન ગણાય? અમારી તો માંગ એક છે કે રામ જન્મભૂમિ પરત મળી રામ બાબતને લઈને કરવામાં આવી છે। બોલશે મતદાર હું છું આ મુદ્દાને લઈને પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી। ડબલ એન્જિનની સરકાર છે ભારતીય જનતા પાર્ટીની, ડબલ એન્જિનની સરકાર ચાહે ગુજરાતમાં હોય ચાહે મધ્યપ્રદેશમાં, દરેક જગ્યાએ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું અપમાન કરવામાં આવ્યું। ટૂંક જ સમયમાં આમાં 2-4 દિવસ પહેલાં જ મધ્યપ્રદેશની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમાને તોડી અને આ ખૂબ જ એવો અપમાન કરવામાં આવી રહ્યો છે, પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ એક શબ્દ બોલવા માટે તૈયાર છે।
અમારી લડત એક જ છે, સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ કે મોટેરા સ્ટેડિયમ જે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ હતું તેને હટાવી અને વડાપ્રધાન શ્રી પોતાનું નામ લખી દીધું છે, જીવત જગતનું કર્યું છે અને આ અપમાન ક્યારે પણ સાખી લેવાય નથી. જેમ 496 વર્ષ બાબત દ્વારા જે ભગવાન શ્રી રામના મંદિરને તોડી પાડી અને તેઓ મસ્જિદ બનાવી દીધી, તેનો ન્યાય સુપ્રીમ કોર્ટ દ્વારા એવો ચુકાદો આપવામાં આવ્યો તો ભાઈ જે કર્યું હતું એ ખોટું કર્યું અને આજે રામલલ્લા એમના અયોધ્યાની અંદર મંદિરની અંદર બિરાજમાન છે. તો શું સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું જે મોટેરા સ્ટેડિયમ ઉપર નામ હતું એ નામ હટાવી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ પોતાનું નામ લખાવી જીવત જગતનું કરી દીધું? શું આ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું અપમાન નથી? એટલા માટે આજનો જે કાર્યક્રમ હતો બોલશે મતદાર હું છું સરદાર રાખવામાં આવી, શું કહેશો? મારું નામ હર્ષિત કુમાર શશિકાંત પટેલ છે. હું સંદેશાર ગામનો વતની છું અને પાટીદાર પણ છું. ગુજરાતનો નાગરિક પણ છું અને દેશનો પણ નાગરિક છું. આજની આ પ્રેસ કોન્ફરન્સ સરદાર પટેલના સન્માન બાબતે હતી. સરદાર પટેલની લડતની અંદર ભારત દેશના દરેક સૌ કોઈ નાગરિકો જોડાય એની પણ અપીલ હું કરું છું આ માધ્યમથી. ભલે એ મારા પક્ષ કે જે પક્ષની વિચારધારા સાથે હું સંકળાયેલો છું, જે પક્ષને હું મત આપું છું, એક મતદાર તરીકે, ભારત દેશના નાગરિક તરીકે વિનંતી કરું છું મારા પક્ષના દરેક પદાધિકારીને, ચાહે પ્રદેશમાં હોય કે રાજ્ય, કોઈ પણ રાજ્યની અંદર હોય કે દેશ લેવલની જે સમિતિઓ છે એની અંદર પદાધિકારીઓ, એ દરેકને બે હાથ જોડીને સરદાર પટેલ માટે અને એમના સન્માન માટે બે હાથ જોડીને માંગણી કરું છું કે સરદાર પટેલને પાછળથી એમનું સન્માન મળ્યું. આપનો શું હોદ્દો છે ભાજપમાં? ભાજપમાં હું પદાધિકારી નથી, હું એક મતદાર મતદાર છો. ખરેખર તમે સરદાર પ્રેમી છો અને તમારી લાગણીને માગણીને જો પક્ષ માન નહીં આપે તો શું કરશો? રાજીનામું આપો છો કે દેખાવ કરશો આંદોલનમાં? આંદોલન તો ચાલુ જ રહેશે સાહેબ, પણ હું પક્ષની અંદર પદાધિકારી નથી, મતદાર છું. પક્ષને મત આપું છું, ચાહે વિધાનસભાની ચૂંટણી હોય, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત કે લોકસભાની ચૂંટણી હોય, ત્યારે હું એ પક્ષને મત આપું છું. એટલે મતદાતા તરીકે હું મારા જે પક્ષને હું મત આપું છું એ પક્ષને હું એટલું તો કહી શકું છું કે આ વસ્તુ નહીં ચલવી લેવામાં આવે. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.